કન્ટિન્યુ કરીએ છીએ વિડિયો નંબર 4. તો આજે જે સમ લઈએ છીએ બધા જોઈ શકે છે બોર્ડ ઉપર. ફોર્મ્યુલા બેઝડ સૂત્ર છે, સમની અંદર ફોર્મ્યુલાસ છે. બધા ફોર્મ્યુલા તમને ઓબ્વિયસલી મેમરાઇઝ યાદ રાખવા પડશે. બધા ફોર્મ્યુલા વન બાય વન આપણે એક્સપ્લેન કરી દઈએ, ધેન તમે લખી લો, ધેન આની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ફોર્મ્યુલા છે બહુ બેઝિક કે ભાઈ એ યુનિયન બી. યા અગર વર્ડ ફોર્મેટમાં સમજાવું તો ઇવેન્ટ એ બને અથવા ઇવેન્ટ બી બને. તો એની ફોર્મ્યુલા છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ એ ઇન્ટરસેક્શન બી. કે એ ચાલશે ઓર બી ચાલશે, પણ બંને ઇવેન્ટ ભેગી બને એ નહીં ચાલે. એટલે આપણે શું કરીએ છીએ, એ પ્લસ બી માઇનસ ઇન્ટરસેક્શન. હવે થોડોક તમને હું ઇન ડેપ્થ આપણે ડિસ્કસ કરીએ. માની લો સમમાં એમ કહેવામાં આવે કે ભાઈ એ અને બી બંને ઇવેન્ટ્સ જે છે એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે. ગુજરાતીમાં વર્ડ છે પરસ્પર નિવારક. પેલાનો મતલબ શું થાય સાંભળી લો. શક્ય જ નથી કે બે ઇવેન્ટ્સ, બે ઘટના એક ભેગી બને. યા એને શું કહેવાય, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, પરસ્પર નિવારક. તમે કે સર એક્ઝામ્પલ આપો. ઇન્ડિયાની પોપ્યુલેશન અને અમેરિકામાં નંબર ઓફ એક્સિડન્ટ, આ બંને ઇવેન્ટ વચ્ચે કંઈ કોમન? યસ ઓર નો? કંઈ કોમન નથી. ઇન્ડિયાની પોપ્યુલેશન, અમેરિકાના એક્સિડન્ટ લાગે વળગે. તો બોથ ધ ઇવેન્ટ્સ આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. એનો મતલબ બંને વચ્ચે કંઈ કોમન હશે નહીં. બીજી ભાષા, મેથેમેટિક્સની ભાષામાં બંનેનો ઇન્ટરસેક્શન કેટલો હશે? 5. શું કહેવાય આને? 5 મીન્સ એમ્પ્ટી. એમ્પ્ટી મીન્સ 0, કાંઈ નહીં થાય. હવે હું તમને કહું સમમાં એમ કે આ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે અને એ યુનિયન બી ફાઇન્ડ કરો તો આ જ ફોર્મ્યુલા એમાંથી હું શું કાઢી નાખીશ? ઇન્ટરસેક્શન કાઢી નાખીશ. ઇન્ટરસેક્શન હશે જ નહીં. યસ ઓર નો? એટલે ફોર્મ્યુલા કટ થઈ, આ જ ફોર્મ્યુલા છે, કટ થઈને માત્ર આટલી રહી ગઈ. સમજે બધા? ચલો ધીમે ધીમે આગળ જવું. હવે સમમાં એમ કે યાર એ અને બી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, સોરી એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ. બંને ઘટનાઓ કેવી છે? સ્વતંત્ર છે. તો મતલબ બંને વચ્ચે કોમન હોવાના ચાન્સ છે. મતલબ એ ઇન્ટરસેક્શન બી કંઈક હશે. કેટલો? તો શું કરવાનું? જસ્ટ એ ઇન્ટુ બી. હવે આ જ વસ્તુ આ બે ઇવેન્ટનો યુનિયન હતો. એમ માની લો આપણે 3 ઇવેન્ટનો યુનિયન પૂછે, એ યુનિયન બી યુનિયન, તો ફોર્મ્યુલા થોડી મોટી થઈ ગઈ. એ પ્લસ બી પ્લસ સી માઇનસ એ ઇન્ટરસેક્શન બી માઇનસ એ ઇન્ટરસેક્શન સી માઇનસ બી ઇન્ટરસેક્શન સી પ્લસ એ છેદ બી છેદ સી. અગર 3 ઇવેન્ટ નો યુનિયન પૂછ્યું હોય તો આ તમારી ફોર્મ્યુલા. ચલો થોડો આગળ જાઉં છું. કમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ, પૂરક ઘટના, જસ્ટ ફોર નોલેજ. એ ન બને એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. ક્યારે નહીં કરવાની? એ બને એની પ્રોબેબિલિટી 1 માંથી કાઢી નાખો. કારણ કે જો ટોટલ પ્રોબેબિલિટી કેટલી હોય? 1. એમાંથી ઇવેન્ટ એ ની પ્રોબેબિલિટી કાઢી નાખો તો જે બચે એ શું બને? શું બચે? એ સિવાયની ઇવેન્ટ. શોર્ટ એન્ડ સ્વીટ. અગર તમને એ ડેશ પૂછે તો ફોર્મ્યુલા બહુ નાનકડી છે, 1 માઇનસ બી એ. અગર બી ડેશ પૂછે તો 1 માઇનસ બી. ડેશ નો મતલબ જ થાય છે કાઢી નાખો. ડિફરન્સ ઓફ ઇવેન્ટ શું કહેવાય? તફાવત ઘટના. પેલાનો મતલબ સમજાવું. એ માઇનસ બી બોલાય શું? એ માઇનસ બી મતલબ શું? મને એ જોઈએ પણ બી ન જોઈએ. આને આમ પણ લખી શકાય, એ જોઈએ અને શું ન જોઈએ. એટલે જો શું લખ્યું મેં, એ ઇન્ટરસેક્શન, બંનેનો મિનિંગ એક જ અને ફોર્મ્યુલા એક જ. તો હવે કેમ મળે? સર તમને એ જોઈએ છે? હા એ જોઈએ છે, પણ બી સાથે નહીં જોઈએ. તો એ માંથી મેં શું કાઢી નાખ્યો? એ ઇન્ટરસેક્શન બી. સેમ વે મને બી જોઈએ પણ શું ન જોઈએ? એ. એટલે એને લખાય બીજી રીતે. કેમ? એ ન જોઈએ મતલબ ડેશ, એ ડેશ. બી જોઈએ એટલે એ ડેશ ઇન્ટરસેક્શન બી. ફોર્મ્યુલા સિમ્પલ. બી જોઈએ છે એમાંથી શું કાઢી નાખો? એ ઇન્ટરસેક્શન બી. એ છેદ બી. એ ડેશ યુનિયન બી ડેશ. યસ. અને આમ પણ લખી શકાય, એ ઇન્ટરસેક્શન બી આખાનો ડેશ. કેમ મળે? તો હવે તમે આ સમજી ગયા. ડેશ એટલે શું? 1 માંથી કાઢી નાખો. એ ઇન્ટરસેક્શન બી આખાનો ડેશ મતલબ 1 માઇનસ એ ઇન્ટરસેક્શન બી. સેમ વે એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, યા તો એ યુનિયન બી આખાનો ડેશ, યા તો 1 માંથી શું કાઢી નાખો? એ યુનિયન બી. અને લાસ્ટ ઇઝ કંડિશનલ ઇવેન્ટ, શરતી ઘટના.
આ ઇવેન્ટ બને તો આ બને એની સંભાવના. શું બોલું છું? તમને આના પ્રેક્ટિકલ સમ્સ નથી, પણ ફોર્મ્યુલાના સમ્સ છે. રાઈટ? તમને તો ડાયરેક્ટ કહી દેશે ભાઈ a બાય b ફાઇન્ડ કરો, પણ સ્ટુડન્ટને નોલેજ નથી હોતું, તો સાંભળવાનું મિનિંગ શું થાય. વરસાદ પડે તો એક્સિડન્ટ થાય એની પ્રોબેબિલિટી. શરતી ઘટના થઈ ને, કન્ડિશન. રેઇન, બીકોઝ ઓફ રેઇન ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ એક્સિડન્ટ. રેઇનના લીધે. તો રેઇન ઇઝ ધ મેઇન ઇવેન્ટ, જેના લીધે શું થાય? એક્સિડન્ટ, એની પ્રોબેબિલિટી. તો ફોર્મ્યુલા બોલાય શું? a બાય b. કેમ મળે? ઇટ ઇઝ વેરી સિમ્પલ. ઉપર હંમેશા આ બેનો ઇન્ટરસેક્શન, છેદ a છેદ b. નીચે મેઇન ઇવેન્ટ. મેઇન ઇવેન્ટ કઈ હશે? જે તમે પાછળ લખી હશે. અહીંયા પાછળ કઈ લખી છે? એટલે નીચે b. અહીંયા પાછળ કઈ છે? નીચે a. ઉપર તો ઇન્ટરસેક્શન જ આવશે બેનો, a ને b નો ઇન્ટરસેક્શન. નીચે ખાલી મેઇન ઇવેન્ટ લખવાની. બરાબર? તો આજથી આપણે આના સમ સ્ટાર્ટ 2 લેક્ચર મિનિમમ ચાલશે અને પૂછાય જ છે, અને આનાથી બારે નહીં હોય એ ગેરંટી. આટલા જ ફોર્મ્યુલાસ છે. સો પોઝ ધ વિડીયો અને બધી ફોર્મ્યુલાસ લખી લો, પછી પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. ચાલો, એક્સરસાઇઝ 32 આજનો ફર્સ્ટ સમ. ઇન એન એક્સપેરિમેન્ટ ટુ ઇવેન્ટ a અને b આર હેપન. ક્લિયર કીધું છે કે બે ઘટના બને છે, a and b કેન હેપન. ડેટા વાઇઝ એમ છે કે p ઓફ a મતલબ a ની સંભાવના 0.4, p ઓફ b x. એટલે તમે સમજી ગયા છો કે ફાઇન્ડ કરવાનું આ જ છે. આગળ જતા કહ્યું છે કે a યુનિયન b 0.7. તમને આખો સમ 2 વખત કરવાનો છે. ક્વેશ્ચન 1, a અને b બને કેવી ઇવેન્ટ્સ હોય? એટલે પહેલા જ હું તમને કહી દઉં, તમારો માઇન્ડ પણ તમને કહી દેશે કે ભાઈ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ નો મતલબ આ થાય કે બંને વચ્ચે કંઈ કોમન શક્ય, a ઇન્ટરસેક્શન b શક્ય જ, અને ફાઇન્ડ b જ કરવાનો છે. ચલો એક વખત અહીંયા સમ કરું. હજી સેકન્ડ ક્વેશ્ચન છે, પેલા આખો સમ રીડ કરી લઉં. ક્લિયર કીધું છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x when a 1 આ, અને સેકન્ડ a અને b બંને કેવા હોય? મતલબ સ્વતંત્ર હોય. તો મારો માઇન્ડ તોય ક્લિયર છે કે સર તમને આમ કરવું પડશે. એગ્રી? જો ફોર્મ્યુલાની મજા જ ક્લિયરલી તમે એમ સમજતા હો સર ફોર્મ્યુલા ગોખવી પડશે, તો હા યસ સમજાઈ ગઈ તો ગ્રેટ, નથી તો યાદ રાખો, કારણ કે ક્લિયરલી બેઠે બેઠા સમ પૂછાશે, ગેરંટી પૂછાશે. પેલા માઇન્ડને ક્લિયર કરી લેવાનો. સર આપણે ગોતવાનો તો બંનેમાં બી જ છે, પેલા આ રીતે ગોતીએ બી. રેડી બધા? તો બી ગોતવું છે, ઠીક છે, પણ જો તમને a યુનિયન બી આપેલો છે, નોર્મલી આપણે a યુનિયન બી ની ફોર્મ્યુલા લખાવી છે. અચ્છા, મેં તમને a યુનિયન બી ની ફોર્મ્યુલા નોર્મલી શું લખાવી? p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ ઇન્ટરસેક્શન. પણ અહીંયા ઇન્ટરસેક્શન આવશે જ, કારણ સાથે કે ઇવેન્ટ કેવી છે? મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, પરસ્પર નિવારક. આમાં તમને જેટલો ખબર છે એટલો મૂકો, તમને ગેરંટી બી મળી જશે. બોલો, a યુનિયન બી ની જગ્યાએ, a ની જગ્યાએ, b ની જગ્યાએ 0.4 પ્લસ છે, આમ આવે તો 0.7 માંથી 0.4 કાઢી નાખીએ, તમે x ગોતી આયા. યોર આન્સર ઓફ x ઇઝ 0.3. આખો સમ ફરીથી એમાંય ગોતવાનો x જ છે, પણ પહેલા જ ક્લિયર કહી દઉં કે a અને b ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર ઘટના. એટલે પહેલા મારો ને તમારો બંનેનો માઇન્ડ ક્લિયર કે સર તમને ઇન્ટરસેક્શન ગોતતા આવડે છે. ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે ઇન્ટરસેક્શન પહેલા ગોતી લેવાનો. યસ ઓર નો? બોલો તો ઇન્ટરસેક્શન ની ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરીએ તો a ઇન્ટરસેક્શન b આપણે ગોતીએ. a ની વેલ્યુ, b ની વેલ્યુ, એટલે હું આમ લખું તો તમને કઈ વાંધો નથી ને કે ભાઈ a ઇન્ટરસેક્શન b 0.4x. હવે x કેમ ગોતીએ? પાછો ઈ જ શું આપેલો છે સમમાં, એનો જ યુઝ કરો. બોલો ને ફોર્મ્યુલા આખી, a પ્લસ b માઇનસ a ઇન્ટરસેક્શન. અહીંયા ઇન્ટરસેક્શન લઈ શકાશે. યસ ઓર નો? આમાં તમને બધું ખબર છે. બોલો, a યુનિયન b નો આન્સર, a યોગ b, a b અને a ઇન્ટરસેક્શન મતલબ a છેદ b. 0.4 પ્લસ છે, અહીંયા આવે તો માઇનસ. બરાબર લખું છું? અચ્છા, અહીંયા શું બચ્યો? કાઈ નહીં, એટલે 1x હોય ને.
0.7 માંથી 0.4 કાઢીએ, 1x માઇનસ 0.4x કરીએ, 0.6 ઇન્ટુ છે અહીંયા આવે તો x is 0.5. All good? Perfection સાથે pause the video, complete the sum, પછી આગળ જઈએ. It is sum number 31. પહેલા હંમેશા ડેટા લખી લેવાનો કે ભાઈ અવેલેબલ શું છે. P of A 0.5, P of B 0.4, P of A union B 0.7. આ ડેટા છે. ક્વેશ્ચન છે, ટોટલ 2 questions there are. Question 1 is about find P of A by B dash. પહેલા શું પૂછ્યું છે? A છેદ B dash, મતલબ સોરી છેદ નહીં બોલું, A divided by B એટલે A by B dash. અને સેકન્ડ ક્વેશ્ચન છે P of A dash યુનિયન B. અને આગળ એક બીજી પણ વાત કરી છે, A and B કેવી ઇવેન્ટ્સ છે? યા લાઉડ ઇન્ડિપેન્ડન્ટ. એટલે પહેલા તો મારો માઇન્ડ એકદમ ક્લિયર. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે, it means that I can find A intersection B, I can find. એગ્રી કરો છો? કેમ ફાઇન્ડ કરું બોલો? P of A into જસ્ટ એટલું જ. પહેલા એ તો કરી નાખો, પછી સમમાં જઈએ. તો P of A into P of B is equal to 0.2 અથવા 0.20. both are same thing. હવે હું સમ કરું સ્ટાર્ટ. તરત સ્ટુડન્ટ મને કહેશે સર તમે આ ફોર્મ્યુલા નથી લખાવી. ઓબ્વિયસલી લખાવી છે. A બાય સર તમે નથી જ લખાવી, મેં લખાવી જ છે. લુક, આમ ન હોત તો બોલો A intersection B by આવત, just change is B, તો કાંઈ નહીં, એ જ ફોર્મ્યુલા. યસ ઓર નો? એમાં પછી ગોખવા થોડો બેસાશે. કન્ડિશનલ ઇવેન્ટની બે જ ફોર્મ્યુલા, મતલબ A બાય B અથવા તો B બાય A. પછી એમાં તમે નાનકડા ચેન્જ યુ કેન ડુ. યસ ઓર નો? હજી વેઇટ, પકડ નહીં થાય. શું તમારી પાસે A ઇન્ટરસેક્શન B ડેશ છે ક્યાંય? ના સર ક્યાંય નથી. કંઈ વાંધો નહીં, મેં આની એ ફોર્મ્યુલા લખાવી છે. A જોઈએ છે બટ B જોઈતો. જોજો તો હું બરાબર લખું છું. A જોઈએ છે બટ B નથી જોઈતો, તો P of A minus A intersection B. મજા ફોર્મ્યુલાની છે, યાદ રાખવું પડશે, એનો કોઈ શોર્ટકટ નથી. 4 વાર ફોર્મ્યુલા, તમને ગેરંટી આપું છું આનો એક સમ પૂછાશે જ, એ 5 માર્ક્સમાં ગેરંટી. ઇવન આજ પૂછાઈ શકે છે બેઠે બેઠો. સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ સમ. એગ્રી કરો છો? કારણ કે વાય સ્ટાન્ડર્ડ સમ સર? બીકોઝ લગભગ ફોર્મ્યુલા એક જ સમમાં આવી જાય છે. જોજો આ ક્લિયર. ડિવાઇડેડમાં છે ક્યાં B ડેશ? અચ્છા, તો B ડેશ ની જગ્યા પણ હું આમ લખી શકું ને કે સર 1 માઇનસ B કરી નાખો. યસ ઓર નો? સો જસ્ટ અગર તમને ફોર્મ્યુલા ક્લિયર છે તો ઇટ ઇઝ વેરી સિમ્પલ. હવે બધું છે આપણી પાસે. બોલો A માઇનસ A ઇન્ટરસેક્શન B, નીચે 1 માઇનસ B, ઉપર 0.3, નીચે ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. આટલું સિમ્પલ. યા હું વારંવાર કહું સ્ટુડન્ટ્સને મજા ફોર્મ્યુલાની છે. 8 ફોર્મ્યુલાઝ લખી લખીને 2 વાર 3 વાર, કારણ કે તમને એક વ્યક્તિ કહી દે છે કે ભાઈ ગેરંટી પૂછાશે જ. ઓકે, હજી બાકી છે. ચલો A ડેશ યુનિયન B. વળી સ્ટુડન્ટ મને કે સર તમે આ ફોર્મ્યુલા નથી કરાવી, અને હું કહું કે મેં આ ફોર્મ્યુલા કરાવી છે. ચલો આ ન હોત તો બધાને આવડે છે. પેલી જ ફોર્મ્યુલા શું થાય બોલો? A પ્લસ B માઇનસ A ઇન્ટરસેક્શન B. હવે જસ્ટ ચેન્જ ઇઝ પૂછીશ ક્વેશ્ચન, મને જોઈશે આન્સર. બોર્ડ ઉપર ક્યાંય A ડેશ દેખાય છે તમને? ક્યાંય આખું જોઈ લેજો. ના સર ક્યાંય નથી. કાંઈ વાંધો નહીં. તો A ડેશ ની જગ્યાએ હું આમ લખું તો તમને કઈ પ્રોબ્લેમ? પ્લસ B, હા B છે, માઇનસ A ડેશ ઇન્ટરસેક્શન B.
સર એ તો ક્યાંય નથી. તો હવે ફોર્મ્યુલા બધાને આવડે છે. આનો મતલબ શું? બી જોઈએ પણ શું ન જોઈએ? તો બી જોઈએ એમાંથી શું કાઢ નાખો? એ ઇન્ટરસેક્શન બી, એ છેદ બી. હા યસ, 8 ફોર્મ્યુલા, 9મી ફોર્મ્યુલા નહીં આવે મારી ગેરંટી. હવે બધું છે મારી પાસે, ધીમે ધીમે વેલ્યુ પુટ કરીશ. 1 માઇનસ પી એ બી અગેન બી એ ઇન્ટરસેક્શન બી. 1 માંથી 0.5 જાય તો 0.5 પ્લસ 0.4 માઇનસ 0.4 માઇનસ 0.2 બધું કરીએ તો યોર ફાઇનલ આન્સર ઇઝ 0.7. ઓલ ગુડ? પરફેક્શન સાથે લાઉડ આન્સર. આનો ડુપ્લિકેટ સગો ભાઈ completely copy sum, almost similar. I am going to give you. Number is 48. Exercise 48. થવો જ જોઈએ, compulsory. Yeah. Pause the video. Complete 31, complete 48. પછી આગળ જઈએ. Exercise 38. એની અંદર પાછા total 5 sums છે. So one by one બધા લઈએ છીએ. 38 ની અંદર પહેલો સમ, it is very basic. If A and B are two mutually exclusive, પહેલા જ કહી દીધું છે કે A અને B પરસ્પર નિવારક, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. પહેલા જ મારો માઇન્ડ ક્લિયર, ઇન્ટરસેક્શન શક્ય જ. ડેટા શું છે? સો વી હેવ P of A, we have P of B, and we need to calculate A ઇન્ટરસેક્શન બી ડેશ. બધાને હવે આવડે છે. એ જોઈએ બટ બી ન જોઈએ. તો આની ફોર્મ્યુલા હું આમ લખું, એ જોઈએ બટ, એટલે સાંભળજો, આમ થાય પેલા હા કે ના? લાઉડ આન્સર. હવે વાત બહુ ક્લિયર કે સમ તો સર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે, એટલે એ ઇન્ટરસેક્શન બી શક્ય જ. તો ફ્રેન્ડ્સ તમારી ફોર્મ્યુલા જસ્ટ આટલી બચી. Yes or no? Yes. So the answer is 0.6. બધા એગ્રી? ફોર્મ્યુલા થી બારે નહીં, સમ 1 ઓવર. બસ આવા 5 સમ્સ છે. આવો નંબર 2 38 ની અંદર જ A B C are mutually exclusive. પહેલા વિઝન ક્લિયર કે સર 3 ઇવેન્ટ વાળો સમ છે અને ક્લિયર વર્ડ ઇઝ શું? એટલે અગેન ઇન્ટરસેક્શન પોસિબલ જ. A B ને C વચ્ચે કોઈ ઇન્ટરસેક્શન શક્ય જ નથી, છેદ શક્ય જ નથી. ડેટા શું આપ્યો છે? રીડ P of A, P of B અને P of C. અને પૂછ્યું શું છે? આ પૂછ્યું છે. બધા બોર્ડ ઉપર મારી સામે. તો ફોર્મ્યુલા હું બનાવું છું. આમ તો બહુ મોટી ફોર્મ્યુલા છે, પણ ફ્રેન્ડ્સ આટલી જ ફોર્મ્યુલા ખાલી બનશે. A plus B plus C. હમણાં જ હું બોલી ગયો, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, પરસ્પર નિવારક, એટલે A અને B નો છેદ, કે A અને C નો, કે B અને C નો, કે A B ને C નો છેદ શક્ય જ. એટલે ફોર્મ્યુલા જ આટલી બચી. સમ પૂરો. કીધું મેં એક લાઈન ના સમ્સ છે. A B C, your answer is 0.9. આવો સમ નંબર 3 તમને હું કરાવું. A ને B ક્લિયર વર્ડ, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ, સ્વતંત્ર ઘટના. એટલે હું સમ વાંચું એના પહેલા જ તમને ક્લિયર કહી દઉં, A ઇન્ટરસેક્શન B શક્ય છે. અને કઈ રીતે? A ગુણ્યા B, A મલ્ટીપ્લાય બાય B. તો અને પૂછ્યો પણ એ જ ક્વેશ્ચન છે. A ની વેલ્યુ 1/3, B ની વેલ્યુ 2/5. ફાઇન્ડ A ઇન્ટરસેક્શન B, A છે B ગોતો. તો A નો આન્સર ઇન્ટુ ઉપર 2, નીચે 15. આ સમ થયો પૂરો, એક એક લાઈનના. હવે લાસ્ટ બે સમ, ફેબ્યુલસ, ફેન્ટાસ્ટિક સમ. ચાલો હવે આનો 4th સમ આપણે કરીએ. થોડોક લેન્ધી અને બહુ સ્ટાન્ડર્ડ સમ. પેલા ડેટા શું છે એ વાંચું છું. A, P of A 2/5, P of B 1/3 and A union B is 2/3.
ઓકે, હવે બોર્ડ ઉપર ક્વેશ્ચન નો આન્સર હું આપું છું. તો સબ ક્વેશ્ચન થી હું બ્લુ બોલ પેન થી લખું છું. સૌથી પહેલો ક્વેશ્ચન એ કરી નાખું, એ ઇન્ટરસેક્શન બી. હવે શાંતિથી તક્કડ નહીં કરવાની, સ્માર્ટ બનવાનું. આની કોઈ ફોર્મ્યુલા અવેલેબલ જ નથી. તમે સર છે તે પણ એ ક્યારે હોય જ્યારે ઇન્ડિપેન્ડન્ટ વર્ડ કીધું હોય, બાકી કોઈ ફોર્મ્યુલા જ નથી. યા તો સર કેમ ગોતશો? કઈ વાંધો નહીં. તમને જુઓ શું આપેલો છે, એ યુનિયન બી આપેલો છે. યસ ઓર નો? યસ ઓર નો? એનો યુઝ કરો. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ એ યુનિયન બી? a પ્લસ બી માઇનસ, આમાં તમને બધું ખબર છે. એ યુનિયન બી, એ બી અને આની વેલ્યુ એક ખબર નથી. આને અહીંયા લઈ લઈએ. આ બે અહીંયા જ પડ્યા છે. આ 2/3 પ્લસ છે, સામે જાય તો હવે એલસીએમ લેતા બધાને આવડે. કેટલાનો એલસીએમ લઉં? 15 લઈ લઉં, 15. એલસીએમ મતલબ એવો ફિગર જે 5 થી 3 થી અને 3 થી ડિવાઇઝિબલ હોય તો 15. ચલો અહીંયા ઇન્ટુ કેટલા કરવા પડે? તો ઉપર પણ 3. અહીંયા ઇન્ટુ 5, ઉપર પણ 5. અહીંયા 5, ઉપર પણ 5 કરીએ તો your final answer is 1/50. Easy all? Relax થી. One of the finest sum of the chapter. આનો ફોર્થ માં જ હજી બીજો ક્વેશ્ચન છે, ફોર્થ ની અંદર જ. શું છે વાંચો. એ બાય બધાને આવડે. ઉપર એ ઇન્ટરસેક્શન બી, નીચે શું રાખું? મેઇન ઇવેન્ટ જે પાછળ હોય ઈ. ઉપર એ ઇન્ટરસેક્શન બી ઇઝ 1/15 અને બી ની જગ્યાએ 1/3. ધીમે ધીમે આગળ જઈશ. 1/3 ઉપર જાય, બરાબર કર્યું? ઉપર 3, નીચે 15 ઉડે છે. ફૂલ એન્ડ ફાઇનલ આન્સર 1/5. ઓલ ગુડ? બરાબર ને? ધીમે ધીમે, કોઈ જલ્દી નહીં. હજી છે સી. આની અંદર ત્રીજો ક્વેશ્ચન શું છે વાંચો તો. b/a અગેન ફોર્મ્યુલા ઈ જ રહેશે. ઉપર a ઇન્ટરસેક્શન b, પાછળ ઇવેન્ટ કઈ છે? ઈ ક્યાં આવે? નીચે. બરાબર કરું છું ને? તો ઇન્ટરસેક્શન 1/15 છેદ, અને નીચે a કેટલો રાખું? ચલો ધીમે ધીમે આગળ જવું. 2/5 ઉપર જાય તો ઉપર 5 1 5, 5 1 5, નીચે 15 2 30. ઉડાડી નાખીએ તો ફાઇનલ આન્સર આવે 1/6. યા અને હજી એક ક્વેશ્ચન છે ડી. કેટલો મોટો સમજે? રાઈટ. ક્વેશ્ચન ડી ઇઝ ફાઇન્ડ a માઇનસ b. મતલબ a જોઈએ બટ શું નથી જોઈતું? તો એની ફોર્મ્યુલા મેં બહુ સિમ્પલી લખાવી. a જોઈએ છે, એમાંથી ઇન્ટરસેક્શન છેદ કાઢી નાખો. બોલો a ની જગ્યાએ અને a છેદ b, a ઇન્ટરસેક્શન b ની જગ્યાએ. હવે નીચે એલસીએમ 15 રાખી દો તો અહીંયા ઇન્ટુ કેટલા કરવા પડે? ઉપર પણ 3 માઇનસ અહીંયા કઈ કરવાની જરૂર નથી. આન્સર 5/15 યા તો 1/3. ઓલ ગુડ? પરફેક્શન સાથે. ચાલો, સો આ ફોર્થ ક્વેશ્ચન પૂરો થયો. કયો ક્વેશ્ચન પૂરો થયો? હજી એક લાસ્ટ. ચાલો, સો લાસ્ટ ક્વેશ્ચન ઇઝ નાનો છે, બે જ ક્વેશ્ચન પૂછ્યા છે. જુઓ, p ઓફ a ઇઝ 2/3. સાંભળજો. અને p ઓફ a ઇન્ટરસેક્શન b ઇઝ ઓલ્સો ગિવન. a છેદ b પણ આપેલો છે. ચાલો કરું છું સ્ટાર્ટ. એની અંદર પહેલો ક્વેશ્ચન બોર્ડ ઉપર. એ જોઈએ બટ શું ન જોઈએ? લાઉડ આન્સર. સો p ઓફ a માઇનસ આટલો જ કરું ખાલી. યા ચાલો, a જોઈએ છે મતલબ 2/3 માઇનસ ઇન્ટરસેક્શન કાઢી નાખું. એલસીએમ 15 નો રાખીશ. અહીંયા ઇન્ટુ ઉપર પણ 5. આ એમને રહેશે.
આન્સર ઇઝ યા તો આન્સર ઇઝ 2/5. અને લાસ્ટ ક્વેશ્ચન શું છે? એમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. શું છે? બુકમાં એમ લખ્યું છે p ઓફ b/a ડેશ, એની જગ્યાએ b ડેશ બાય a. પ્રિન્ટમાં ભૂલ છે, જરાક ચેન્જ કરી નાખજો. રાઈટ? શું? અરે મારી બુક છે ને એમાં ઈ છે, સો આઈ એમ ગોઈંગ ટુ ચેન્જ. આમ ફાઇન્ડ કરવાનો છે b ડેશ બાય, રિલેક્સ થી. ઉપર સરે કીધું છે જે બે ઇવેન્ટ હોય એનો છેદ આવે, ઇન્ટરસેક્શન. તો કઈ બે ઇવેન્ટ છે? a અને b ડેશ. તો ઉપર હું આમ લખું a ઇન્ટરસેક્શન b ડેશ. યસ. પાછળ કઈ ઇવેન્ટ છે એને ક્યાં રાખીશ? હવે જોજો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. તમે આ તો હમણાં જ ગોતી આયા, હા કે ના? આ મીન્સ a છેદ b ડેશ, a ઇન્ટરસેક્શન ગોતેલો જ પડ્યો છે ઉપર. કેટલો? એટલે ઉપર 2/5, નીચે a ની વેલ્યુ 2/3. ધીમે ધીમે 2/3 ઉપર જાય 3/2. Your answer is 3/5. આરામથી, કોઈ જલ્દી નહીં, આખો સમ ફિનિશ કરશું અને ઘરેથી હોમવર્ક માત્ર 2 સમ, લાસ્ટ 2 સમ હોમવર્ક કમ્પ્લીટ કરવાના છે. ગેરંટી આમાંથી જ પૂછાશે. 2 સમ હોમવર્કમાં છે, નંબર પણ અહીંયા લખી નાખું છું, 48A અને 48A થઈ ગયું ને આપણું, કઈ વાંધો નહીં. 50B 50B is your homework. એક સમ અને એક ઇલસ્ટ્રેશનમાં જબરદસ્ત સમ છે. ગેરંટી આ 2-3 સમ માંથી જ પૂછાશે. ઇલસ્ટ્રેશન 23, ઉદાહરણ 23, માત્ર 2 સમ ઘરેથી, જસ્ટ 2 સમ્સ. પોઝ ધ વિડિયો, 38 આખો પોતાની રીતે સમજીને કમ્પ્લીટ કરો, ધેન આ 2 સમ્સ ક્લિયર કરજો હોમવર્કમાં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.